मालेगांव ब्लास्ट केस ने लઈને एटीएसના પૂર્વ અધિકારી મહબૂબ મુજાવરના દાવાથી ખળભળાટ। મોહન ભાગવતની ધરપકડ માટે દબાણ કરાયું હોવાનો આરોપ। ભાજપે ગાંધી પરિવાર પર કર્યા પ્રહાર। બિહાર ચૂંટણી આયોગે જાહેર કરી ડ્રાફ્ટ મતદાર યાદી। અંદાજે 65 લાખ લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી। સુધારા માટે 1 સપ્ટેમ્બર સુધીનો સમય। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના ચાંદોદમાં નર્મદા નદી બે કાંઠે। મલરારાવ ઘાટના 58 પગથિયા જળમગ્ન। કરનાળી ભીમપુરા સહિતના ગામને કરાયા એલર્ટ। हिमाचल प्रदेशના મંડીમાં નેશનલ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન। ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર કરાઈ બંધ। ફરાળી વાનગી બનાવતા એકમોમાં આરોગ્ય વિભાગનું આકસ્મિક ચેકિંગ। અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં ફરસાણની દુકાનમાં તપાસ। 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી। સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે મતદાન। તો વિપક્ષ પણ પોતાનો ઉમેદવાર ઉતારી શકેનો સૂત્રોનો દાવો।